Hello, all students. I hope you all are fine and safe. Last સેશનમાં આપણે જોયું હતું કોસ્ટ એકાઉન્ટમાં જે ઇલાસ્ટ્રેશન હતા એ આપણે કેલ્ક્યુલેટ કર્યા હતા, બરોબર. હવે જે આપણે કેલ્ક્યુલેશન કરવા જઈ રહ્યા છીએ એ છે તમને જે પીડીએફ ફાઇલ મેં તમને મોકલેલી છે યુનિટ કોસ્ટિંગનો ચેપ્ટર, બરોબર. એ ચેપ્ટરમાંથી આપણે સમ નંબર 9 છે, બરોબર, નીરજ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વાળો ઈ સમ આપણે આજે અહીંયા કેલ્ક્યુલેટ કરવાનો છે, બરોબર. 9 નંબરનો સમ છે બુકમાં, બરોબર. પેજ નંબર છે 63, પેજ નંબર ઉપર આપેલો છે. બીજી વાત એ કે આ સમની અમાઉન્ટ જો તમારી પાસે લખેલી ન હોય તમારી ફેરબુકમાં તો સૌપ્રથમ પહેલા તમે તમારા અમાઉન્ટ જે છે એ લખી નાખજો. ધેન આફ્ટર આ જે સમ જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે અને ફેરબુકમાં બધા લખવાના છે. મેં તમને જે હોમવર્કમાં આપેલા છે એ પણ સમ તમારે ફેરબુકમાં જ લખવાના છે. જોઈએ રકમ. આઈ હોપ તમારી સામે જે અમાઉન્ટ જે છે એ છે. જેની પાસે બુક હોય એ લોકોએ અમાઉન્ટ લખવાની કંઈ જરૂર નથી. પેજ નંબર 63, સમ નંબર 9. Neeraj Electronics Limited manufactured and sold 10,000 electronics lamp at its 50% production capacity in the year 2015-16. હવે અહીંયા શું છે, નીરજ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ની ઇન્ફોર્મેશન આપેલી છે, 15 અને 16 ની ઇન્ફોર્મેશન આપેલી છે. લેમ્પ નું પ્રોડક્શન કરે છે અને એ જે પ્રોડક્શન કરે છે એ 50% પ્રોડક્શન કેપેસિટી એ પ્રોડક્શન કરે છે. તો 50% પ્રોડક્શન કેપેસિટી એ જ્યારે પ્રોડક્શન કરે છે કે 10,000 લેમ્પ્સ ની પ્રોડક્શન કરે છે અને સેલ્સ કરે છે વર્ષ 2015 અને 16, 15 and 16 માં. ઓકે, આગળ વધીએ. Its profit and loss account for the year ended 31st March 2016 is as follows. હવે જો આમાં શું કીધું છે આપણને આગળ કે ભાઈ 2016 નું આપણને શું આપેલું છે, બેલેન્સ શીટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપેલું છે. આપણે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઉપરથી શું કરવાનું છે કે કોસ્ટ શીટ 2015-16 અને એડિશનલ ઇન્ફોર્મેશન આપણને આપેલી છે કે નવો જે કંઈ ઓર્ડર મળવાનો છે અથવા તો એડિશનલ ઇન્ફોર્મેશન 16 અને 17 માટેની એસ્ટિમેટેડ કોસ્ટ શીટ પણ આપણે આમાં પ્રિપેર કરવાની છે. એના રિલેટેડ અધર ઇન્ફોર્મેશન આપેલી છે. તો એ એડિશનલ ઇન્ફોર્મેશન ઉપરથી આપણે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ પ્રિપેર કરવાની છે. આવા જે સમ છે એ એક્ઝામ થાય છે કે ભાઈ કોસ્ટ શીટ પ્રિપેર કરવાની હોય અને એ કોસ્ટ શીટ ઉપરથી એસ્ટિમેટેડ કોસ્ટ શીટ પ્રિપેર કરવાની થતી હોય છે. એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી જ હોય એના ઉપરથી આપણે કોસ્ટ શીટ જે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ છે એ પ્રિપેર કરવાની હોય છે. આગળ જોઈએ. હવે તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપેલું છે, બરોબર, 31st માર્ચ 2016 નું. એની તમામ વિગતોની એન્ટ્રી આપણે કોસ્ટ શીટમાં કરવાની થશે. પર્ટિક્યુલર્સ રૂપીસ, પર્ટિક્યુલર એન્ડ રૂપીસ, અમાઉન્ટ જોજો સરખી બધી. રો મટીરીયલ્સ આપેલું છે. રો મટીરીયલ કન્ઝ્યુમ 8 લાખ રૂપીસ, ડાયરેક્ટ વેજીસ 3 લાખ રૂપીસ, ડાયરેક્ટ એક્સપેન્સીસ 1 લાખ રૂપીસ. હવે જો રો મટીરીયલ છે તો ક્યાં લખી છે, ડાયરેક્ટ રો મટીરીયલ લખી છે. ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક આપેલો નથી. જો નો આપેલો હોય તો આપણે લખવાનો નથી. પછી છે ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ વેજીસ અહીંયા જ આવશે. ડાયરેક્ટ એક્સપેન્સીસ પણ ત્યાં જ આવશે. ફેક્ટરી ઓવરહેડ, ફેક્ટરી ઓવરહેડ એક્સપેન્સીસ ડાયરેક્ટ આપેલો છે તો ફેક્ટરી ઓવરહેડ નું જે હેડિંગ જે છે એમાં જ આપણે ફેક્ટરી ઓવરહેડ એક્સપેન્સીસ લખી નાખવાનો છે. 3 લાખ રૂપિયા આપેલો છે પણ એમાં ઇન્ડરમાં લખેલું છે ઓફ which 2/3 being the variable. હવે જો 3 લાખ રૂપિયામાંથી આપણને શું કીધું છે કે 2/3, બરોબર, એનો 2/3 ભાગ છે એ વેરિયેબલ છે. હવે ફિક્સ્ડ અને વેરિયેબલ બે અહીં કોસ્ટ આપેલા છે ફેક્ટરી ઓવરહેડમાં. એક ફિક્સ્ડ હોય અને એક વેરિયેબલ હોય તો એમાં બે નોખા પાડીને બાયફર્ગેટ કરીને આપણે આમાં લખવાના છે. ઈ જોશું અહીં આપણે લખશું એટલે તમને આઈડિયા આવી જશે. ધેન આફ્ટર ઓફિસ ઓવરહેડ જે ફિક્સ્ડ છે, કેટલા રૂપિયા છે, 2 લાખ રૂપિયા ફિક્સ્ડ આપેલા છે. હવે તો ફિક્સ્ડ શું કામ આવ્યું, તમને ફિક્સ્ડ અને વેરિયેબલ શું કામ આપ્યું છે, કારણ કે અહીંયા પ્રોડક્શન તમે 10,000 પ્રોડક્ટ નું કરો છો અને એસ્ટિમેટેડ જે કે છે એમાં વધારે પ્રોડક્શન કરવાનું હોય. હવે ફિક્સ્ડ કોસ્ટ હોય એ રિમેઇન કેવો રહે, ફિક્સ્ડ જ રહે. પણ વેરિયેબલ કોસ્ટ જે છે, બરોબર, એ વેરિયેબલ કોસ્ટ વરી વિથ ધ પ્રોડક્શન. જેમ જેમ પ્રોડક્શન વધતું જાય એમ એમ વેરિયેબલ કોસ્ટ પણ શું થશે, વધતો જશે. એટલા માટે અહીંયા આપણને બાયફર્ગેટ કરીને જે કોસ્ટ આપેલી છે, બરોબર, જે ફિક્સ્ડ અને વેરિયેબલ
આપણને, બરોબર. આગળ જોઈએ, ઓફિસ ઓવરહેડ આપેલા છે 2 લાખ રૂપિયા ફિક્સ. ઓકે, ઓફિસ ઓવરહેડ નું જે હેડ છે એમાં આપણે ડાયરેક્ટ લખશું ઓફિસ ઓવરહેડ. ટુ સેલિંગ ઓવરહેડ આપેલા છે એમાં ફિક્સ અને વેરિયેબલ બાયફર્કેટ કરીને જ આપેલા છે 1 લાખ અને 2 લાખ રૂપિયા. એમાં કીધું છે કે ઇન્ક્લુડિંગ સેલ્સ કમિશન એટ 4%, એમાં ઇન્ક્લુડિંગ છે, કાઈ વાંધો નહીં. પ્રોફિટ આપી દીધો છે અહીંયા આપણે 5 લાખ રૂપિયા. તો ડાયરેક્ટ પ્રોફિટ આપણે અહીંયા ફાઇન્ડ કરવા જવાનું છે નહીં, કારણ કે ડાયરેક્ટ આપણને પ્રોફિટ આપી દીધો છે. ધ્યાન આપણે આપેલું છે બાય સેલ્સ. સેલ્સ કેટલું આપેલું છે 15 લાખ રૂપિયા. હવે જો અહીંયા સેલ્સ એ આપી દીધું છે અને પ્રોફિટ એ આપી દીધું છે, બરોબર. તો સેલ્સ સૌથી છેલ્લી વિગત આપણે લખીએ છીએ સેલ્સ ની, તો સેલ્સ લખી નાખશું, પ્રોફિટ નો પોર્શન લખી નાખશું, સેલ્સ માંથી પ્રોફિટ બાદ કરી નાખશું. એટલે ટોટલ કોસ્ટ આપણી મળી જવી જોઈએ, જેટલી ટોટલ કોસ્ટ આવતી હોય એટલી કોસ્ટ. ઈ જ્યારે કોસ્ટ શીટ પ્રિપેર કરશો એટલે તમને આઈડિયા આવી જશે. એડિશનલ ઇન્ફોર્મેશન માં જોઈએ, જે એડિશનલ ઇન્ફોર્મેશન છે એ 2016 અને 17 ની એસ્ટિમેટેડ કોસ્ટ શીટ આપણે અહીંયા પ્રિપેર કરવાની છે. એના માટેની એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે, બરોબર. તો એની હેડિંગ આપી દઈશું on the date of estimated cost sheet of the year 2016 and 17 એટલું જ લખવાનું છે. જોઈએ કઈ કઈ એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. The production will be at its full production capacity and only 80% lamps will be sold. હવે શું કહે છે કે આ જે 2016-17 માં જે છે અહીંયા 50% ની કેપેસિટી એ પ્રોડક્શન કરતા હતા, ત્યારે 10000 યુનિટ નું પ્રોડક્શન કરતા હતા, 10000 લેમ્પ્સ નું પ્રોડક્શન કરતા હતા. હવે 2016 માં આપણને ફર્સ્ટ એડજસ્ટમેન્ટ એમ કહે છે કે ભાઈ પ્રોડક્શન છે જે છે એ એની ફૂલ કેપેસિટી એ પ્રોડક્શન કરવાનું છે. તો ફૂલ કેપેસિટી એ પ્રોડક્શન કરીએ તો 100% પ્રોડક્શન કેપેસિટી આપણે પ્રોડક્શન કરીએ તો 20000 પ્રોડક્ટનું પ્રોડક્શન થાય. કેટલા પ્રોડક્ટનું પ્રોડક્શન થાય, કેટલા લેમ્પ્સનું પ્રોડક્શન થશે 20000 નું 100% પ્રોડક્શન કેપેસિટી એ અહીં પ્રોડક્શન થશે. અને એમાંથી સોલ્ડ કેટલા કરે છે તો કે ભાઈ 80% પ્રોડક્ટ જે છે લેમ્પ્સ જે છે એ સોલ્ડ થાય છે. એટલે સેલ્સ કેટલું થશે 16000 લેમ્પનું સેલ્સ થશે. હવે ઇનડાયરેક્ટલી આને એક વસ્તુ શીખવાની છે. હવે પ્રોડક્શન 20000 નું છે, બરોબર. ઓપનિંગ સ્ટોક ઓલરેડી આપી દીધો છે, તો ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ અહીં વધશે. તમારી પાસે 20000 યુનિટ છે, એમાંથી 60000 યુનિટ જ સોલ્ડ થાય છે. તો ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ તમારી પાસે કેટલો રહ્યો 4000 રૂપીસ નો, 4000 યુનિટ નો ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ તમારી પાસે રહે છે. તો એનું ધ્યાન રાખવાનું છે. ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ આપણે ગણતા, બરોબર. પ્રોડક્શન કોસ્ટ જે આપણે ફાઇન્ડ આઉટ થઈ જાય એની પછી પ્રોડક્શન કોસ્ટ માંથી આપણે શું કરી નાખવાનું છે ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ ને લેસ કરી નાખવાનું છે. ઓકે, જોશું અહીં જ્યારે કેલ્ક્યુલેટ કરશું ત્યારે. આગળનું એડજસ્ટમેન્ટ જોઈએ. કોસ્ટ ઓફ મટીરીયલ એન્ડ વેજીસ પર યુનિટ વિલ બી ઇન્ક્રીઝડ બાય ₹20. હવે કોસ્ટ ઓફ મટીરીયલ, જે કોસ્ટ ઓફ મટીરીયલ અહીંયા તમારે જે આવી છે 20 રૂપીસ આવી કે 40 રૂપીસ આવી એને ઇન્ક્રીઝ કરવાની છે. કેટલાથી ઇન્ક્રીઝ કરવાની છે? અને વેજીસ પર યુનિટ, હવે જે વેજીસ આપેલા છે તમને, બરોબર, ડાયરેક્ટ વેજીસ જે આપેલા છે એ ડાયરેક્ટ વેજીસ ને પણ તમારે 20 રૂપીસ થી ઇન્ક્રીઝ કરવાના છે. 80 રૂપીસ આવ્યો હોય તો 80 + 20 અહીંયા આપણે શું કરશું ઇન્ક્રીઝ કરી આપશું. ઓકે, સિમ્પલ એડજસ્ટમેન્ટ છે, સોલ્વ થઈ જશે. ફેક્ટરી એન્ડ ઓફિસ ફિક્સ્ડ ઓવરહેડ ઇચ વિલ ઇન્ક્રીઝ ₹1 lakh. જો ફેક્ટરી એન્ડ ઓફિસ ફિક્સ્ડ ઓવરહેડ ઇચ વિલ ઇન્ક્રીઝ બાય ₹1 lakh. હવે જો શું કીધું છે આપણે, ફેક્ટરી અને ઓફિસના જે કઈ ફિક્સ્ડ કોસ્ટ આપેલા છે, કયા કોસ્ટ ફિક્સ્ડ કોસ્ટ. હવે ફિક્સ્ડ કોસ્ટ માં પણ વધારો થાય છે. અહીં સ્પેશિયલ એડજસ્ટમેન્ટ આપેલું છે. જો એડજસ્ટમેન્ટ ન આપેલું હોત તો ફિક્સ્ડ કોસ્ટ 1 લાખ રૂપિયા હોત તો 1 લાખ રૂપિયા જ લખત. પણ અહીંયા તમને કીધું છે કે જે ફિક્સ્ડ કોસ્ટ 1 લાખ રૂપિયા જે છે કેની તો કે ભાઈ ઓફિસ, ફેક્ટરી અને ઓફિસની જે છે, બરોબર, એમાં શું થશે વધારો થાય છે. કેટલાથી 1 લાખ રૂપિયાનો 1 લાખ રૂપિયાનું શું થાય છે ઇન્ક્રીઝ કરવાનું છે, એ પણ થઈ જશે. એસ્ટિમેટેડ કોસ્ટ શીટમાં આ બધું આપણે ચેન્જીસ કરવાનું છે. ઓકે, ધેન આફ્ટર due to increase in sales, one salesman will be appointed on a salary of ₹5000 per month. હવે જો એક સેલ્સમેન ને વધારે અપોઇન્ટ કર્યો છે, પર મંથ 5000 રૂપીસ આપે છે, તો 12 મંથના ₹60000 થાય.
બરોબર. તો સેલ્સમેનની સેલરી જે એ ફિક્સ્ડ એક્સપેન્સીસ કહેવાય, બરોબર. તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના જે ફિક્સ્ડ એક્સપેન્સીસ આપેલા છે એમાં પ્લસ 60000 રૂપિયા આપણે લખી નાખશું, કારણ કે એડિશનલ એક સેલ્સમેન રાખ્યો છે તો એને આપણે સેલરી આપીએ છીએ એટલા માટે. ધેન after fifth one is factory variable overheads and selling variable overhead other than sales commission will increased by 25% આપેલું છે, પણ અહીંયા percentage નથી, પર યુનિટ, બરોબર. ત્યાં 25 યુનિટ સુધી આપણે જે કઈ એક્સપેન્સીસ છે ફેક્ટરી વેરિયેબલ ઓવરહેડ્સ નો ઈ ઇન્ક્રીઝ કરવાનો છે, અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ છે એમાં ઇન્ક્રીઝ નથી. આ એડજસ્ટમેન્ટમાં અહીંયા જે છે એડજસ્ટમેન્ટ આપેલો છે એમાં થોડુંક રોંગ આપેલું છે. ઈ આપણે જેને અહીંયા સમ કેલ્ક્યુલેટ કરશું એટલે ખબર પડી જશે કે કઈ રીતે થોડુંક ત્યાં રોંગ આપેલું છે. વેર સેલ્સ કમિશન per unit will be reduced by 7.50%. હવે સેલ્સ કમિશન જે છે ઈ ભલે ગમે એટલું પણ reduced by 7.50% સુધી 7.5% આપણે રાખવાનું છે. ઉપરનું જેટલું હોય તો એ સેલ્સ કમિશનની આપણે અહીંયા એન્ટ્રી આપી દઈશું કે ભાઈ 7.5 રૂપિયા 7.5 રાખવાનું છે, અને જેટલા યુનિટ છે એની સાથે આપણે મલ્ટીપ્લાય કરી નાખશું. ઓકે, એટલે સેલ્સ કમિશનની આપણને શું મળી જશે? અમાઉન્ટ મળી જશે. Yes. The rate of profit on cost will remain same as per last year. હવે અહીંયા જેટલો પ્રોફિટનો રેટ હતો એટલો જ પ્રોફિટનો રેટ કેટલો ક્યાં રાખવાનો છે? એસ્ટિમેટેડ કોસ્ટ શીટ આપણે બનાવીએ છીએ ત્યાં એટલો જ આપણે પ્રોફિટનો રેટ રાખવાનો છે. આગળ વધીએ. From the above information prepare the following statements. એમાં શું કીધું છે? A statement of cost showing a total as well as per unit cost. જો total cost as well as per unit cost શો કરતું હોય, દર્શાવતું હોય એવી કોસ્ટ શીટ પ્રિપેર કરવાની છે for the year 2015 and 16. Then after બીજું શું પ્રિપેર કરવાનું કીધું છે કે a statement of cost showing estimated profit for the year 2016 and 17. એસ્ટિમેટેડ પ્રોફિટ અહીંયા કેટલો આવશે, બરોબર, ઈ દર્શાવતી કોસ્ટ શીટ આપણે પ્રિપેર કરવાનું કીધું છે કયા વર્ષની? 2016 and 17 ની. ઓકે, તો સૌથી પ્રથમ આપણી પાસે જે કઈ કોસ્ટ શીટની ડિટેલ્સ છે એ બધી કોસ્ટ શીટની ડિટેલ્સ આપણે બધી જ ડિટેલ્સ એમાં જેટલી આવતી હોય એ કમ્પ્લીટ ડિટેલ્સ આપણે અહીં લખી નાખવાની છે. એ લખાઈ જાય ત્યારબાદ એડજસ્ટમેન્ટનો યુઝ કરીને આપણે કોસ્ટ શીટ પ્રિપેર કરવાની છે. ઓકે, તો સૌથી પહેલી વિગત આપણી પાસે અહીંયા હાજરમાં છે રો મટીરીયલ. રો મટીરીયલની ટોટલ કોસ્ટ આપણને કેટલી આપેલી છે? તો ભાઈ 8 લાખ રૂપિયા આપેલી છે. ઓકે, ચાલો 8 લાખ રૂપિયા આપેલી છે. પર યુનિટ કોસ્ટ આપણને કેટલી મળશે? 8 લાખ ડિવાઇડેડ બાય 10000 નું પ્રોડક્શન થાય છે, 10000 નું સેલિંગ થાય છે, બરોબર. તો પર યુનિટ કેટલી મળશે? 80 રૂપીસ ની શું મળશે આપણને? રો મટીરીયલની કોસ્ટ 80 રૂપીસ પર યુનિટ ની આપણને મળશે. ઓકે, then after ડાયરેક્ટ વેજીસ આપેલા છે. ઓકે, ડાયરેક્ટ વેજીસ કેટલા આપેલા છે? 3 લાખ રૂપીસ ના ડાયરેક્ટ વેજીસ આપણને આપેલા છે. ઓકે, ડાયરેક્ટ વેજીસ ના પર યુનિટ ની અમાઉન્ટ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? ડિવાઇડેડ બાય 10. પર યુનિટ કેટલા રૂપીસ છે? 30 રૂપીસ ડાયરેક્ટ વેજીસ આપેલા છે. ઓકે, then after આગળ વધીએ. ડાયરેક્ટ એક્સપેન્સીસ આપેલા છે. ડાયરેક્ટ એક્સપેન્સીસ ની કેટલી અમાઉન્ટ આપેલી છે? તો કે ભાઈ 1 લાખ રૂપીસ ડાયરેક્ટ એક્સપેન્સીસ ની અમાઉન્ટ આપણને આપેલી છે. ઓકે, 1 લાખ ડિવાઇડેડ બાય 10000 પર યુનિટ ડાયરેક્ટ એક્સપેન્સીસ કેટલા આવ્યા? 10 રૂપીસ. કારણ કે પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવા બહુ જરૂરી છે, કારણ કે એસ્ટિમેશનમાં એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવશું ત્યારે 20000 નું પ્રોડક્શન કરશું ત્યારે પર યુનિટ આપણી પાસે રહેશે તો બહુ સરળ રહેશે આપણે કેલ્ક્યુલેશન કરવામાં, એટલા માટે. આગળ વધીએ. ઓકે, અહીંયા તમામ કોસ્ટ આવી ગઈ છે. કઈ કોસ્ટ આવી ગઈ છે? પ્રાઇમ કોસ્ટ જે છે બધી એ તમામ આવી ગઈ છે. હવે આવે છે ફેક્ટરીંગ. તો આનું શું કરી દેવાનું છે? આપણે ટોટલ કરી દેવાનું છે, બરોબર. 80 પ્લસ 30 80 110 ને 120 રૂપીસ આવે છે. અહીંયા 3 લાખ 12 લાખ આવે છે અહીંયા ટોટલ કોસ્ટ. આને આપણે કઈ કોસ્ટ કહીએ છીએ?
તો કે પ્રાઇમ કોસ્ટ કહેવામાં આવે. કઈ કોસ્ટ કહેવામાં આવે? પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ પછીનું કયું હેડિંગ આવે છે આપણી પાસે? તો તમે ફેક્ટરી ઓવરહેડ નું હેડિંગ આવે છે. ઓકે, ફેક્ટરી ઓવરહેડ. હવે ફેક્ટરી ઓવરહેડમાં કોણ આપણી પાસે બે છે, એક ફિક્સ્ડ છે અને એક ક્યાં આપેલા છે? વેરિયેબલ. બરોબર. હવે જો આમાં શું કીધું છે? ફોર વિચ 2/3 being a variable, ટોટલ આપેલા છે 3 લાખ રૂપિયા ના. બરોબર, 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા ને અહીંયા જો તમે બાયફર્કેટ નહીં કરો તો પણ ચાલશે. બરોબર, અને એમાં ટોટલ લખી નાખશો 3 લાખ રૂપિયા. બરોબર, તો પણ ચાલશે, એમાં કઈ ફેર પડશે નહીં. અને બાયફર્કેટ કરી લખશો તો પણ કઈ વાંધો નથી. આપણે કોસ્ટ શીટમાં જે ટોટલ કોસ્ટ છે, બરોબર, એનો આન્સર તો સેમ જ આવશે. બરોબર, છતાં પણ આપણે બાયફર્કેટ કરીને જ લખી, કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરી લઈએ. 3 લાખ મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 3. 2 લાખ રૂપિયા જે છે એ કેવા છે? વેરિયેબલ છે 2 લાખ. અને 1 લાખ રૂપિયા છે એ કેવા છે? ફિક્સ્ડ છે. ઓકે, વેરિયેબલ. હવે અહીંયા તમે આ રીતે લખો તો લખી શકો પર યુનિટ 10 આવશે, અહીંયા 20 આવશે, અહીંયા 1 લાખ રૂપિયા આવશે અને અહીંયા 2 લાખ રૂપિયા આવશે. આ ફિક્સ્ડ અને વેરિયેબલ ને શું કહેવાય? બાયફર્કેટ કર્યા છે. 3 લાખ લખો તો પણ તમે એમાં લખી શકો છો. ઓકે, ધેન આફ્ટર આગળ કઈ કોસ્ટ આપેલી છે તો એને આપણે એડ કરવાની છે. જોઈએ, ફેક્ટરી ઓવરહેડ આવી ગયા છે. ઓકે, ફેક્ટરી ઓવરહેડ ને એડ કરી દીધા છે. હવે કઈ કોસ્ટ છે? ઓફિસ ઓવરહેડ. હવે ફેક્ટરી ઓવરહેડ ની કોસ્ટ આવી ગઈ છે. ઓકે, આવી ગઈ હોય તમામ વિગત તો એનું શું કરી નાખવાનું છે? આપણે અહીં ટોટલ કરી નાખવાનું છે. 30 + 150 એટલે 150 અને અહીં આવશે 15 લાખ. ઓકે, ધેન આફ્ટર ઓફિસ ઓવરહેડ. ફેક્ટરી ઓવરહેડ પછી આપણી પાસે કયું હેડિંગ આવે છે? તો કે ભાઈ ઓફિસ ઓવરહેડ. ઓફિસ ઓવરહેડમાં જોઈએ ડાયરેક્ટ ફિક્સ્ડ આપણને આપી દીધી છે. ઓફિસ ઓવરહેડ ફિક્સ્ડ કોસ્ટ ડાયરેક્ટ ઓફિસ ઓવરહેડ ની આપી દીધી છે, which is 2 લાખ રૂપિયા. પર યુનિટ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો કેટલું આવશે? 20 રૂપિયા. આગળ વધીએ, સેલિંગ ઓવરહેડ આપેલા છે. ફેક્ટરી ઓવરહેડ આવી ગઈ છે તો ફેક્ટરી ઓવરહેડ ને કરી નાખશું ક્લોઝ. 170 અને 70 લાખ રૂપિયા અહીંયા અમાઉન્ટ આવશે. ઓકે, આ કોસ્ટ આપણને કઈ મળી? અહીં આપણને જે મળે છે, બરોબર, ફેક્ટરી ઓવરહેડ પછી જે આપણને મળે છે એને ફેક્ટરી કોસ્ટ કહેવામાં આવે છે. જો એક અહીં આપણને પ્રાઇમ કોસ્ટ મળી છે, આ કોસ્ટ જે અહીંયા મળી છે એને ફેક્ટરી કોસ્ટ કહેવામાં આવે છે. ઓકે, અને અહીં જે આપણને કોસ્ટ મળી છે, બરોબર, એને પ્રોડક્શન કોસ્ટ કહેવામાં આવે છે. ઓકે, પ્રોડક્શન કોસ્ટ. ધેન આફ્ટર પ્રોડક્શન કોસ્ટ આવી ગઈ છે. ઓકે, ધેન આફ્ટર કઈ આપેલી છે? સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. ઓકે, તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડમાં આપણે જો ફિક્સ અને વેરિયેબલ બે આપેલી છે. ફિક્સ્ડ આપેલી છે 1 લાખ રૂપિયા. હવે એ 1 લાખ રૂપિયા તો પર યુનિટ કેટલી હોય 2 અને વેરિયેબલ કોસ્ટ કેટલી આપેલી છે 2 લાખ રૂપિયા. બરોબર, તો એના પર યુનિટ કેટલા હોય? 20 રૂપિયા હોય. આ આવી ગઈ આપણી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ની કોસ્ટ. હવે જે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ની જે કોસ્ટ મળે છે એને ધેન આફ્ટર જે ટોટલ મળશે એને આપણે ટોટલ કોસ્ટ કહીએ છીએ. કઈ કોસ્ટ કહીએ છીએ? ટોટલ
cost. Okay, 20 plus 10 30 200 rupees total cost મળે છે અને 20 lakh rupees total cost અહીંયા આપણને મળે છે. આ જો total cost મળી ગઈ. ઓકે, હવે આપણે જો બીજી વસ્તુ એ આપણને અહીં બે વસ્તુ આપેલી છે. કઈ બે વસ્તુ આપેલી છે? એક તો સેલ્સ આપી દીધું છે આપણને. શું આપી દીધું છે? સેલ્સ. જોવો રકમમાં સેલ્સ આપણને કેટલું આપેલું છે? સેલ્સ 25 લાખ રૂપિયા સેલ્સ આપી છે. હવે અહીંયા 25 લાખ રૂપિયા સેલ્સ છે તો પર યુનિટ સેલ્સ અહીં કેટલું હશે? 250 હશે. ઓકે, આ ટોટલ સેલ્સ છે. હવે આ બેનો જે ડિફરન્સ છે એ કેટલો આવે? 5 લાખ રૂપિયા નો આવે છે. અહીં ડિફરન્સ કેટલો આવે? 50. તો આ વસ્તુ શું હશે? પ્રોફિટ હશે. ઓકે, અને જો રકમમાં પણ જો આપણને પ્રોફિટ ની અમાઉન્ટ છે ઈ પણ આપી દીધી છે. એમાં પણ આપણને કેટલી આપેલી છે? 5 લાખ રૂપિયા પ્રોફિટ ની અમાઉન્ટ આપી દીધી છે. હવે આપણે ઈ જોવાનું છે અહીં કોસ્ટ ઉપર કેટલો પ્રોફિટ છે. શું કોસ્ટ ઉપર કેટલા ટકા પ્રોફિટ છે? હવે જો ઈ ફાઇન્ડ આઉટ કરવું હોય તમારે કે ભાઈ કોસ્ટ ઉપર કેટલો પ્રોફિટ છે તો પ્રોફિટ કેટલો છે? 5 લાખ રૂપિયા. બરોબર, તો 5 લાખ મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય ટોટલ કોસ્ટ જે છે બરોબર 20 લાખ રૂપિયા. એ તમે 20 લાખ રૂપિયા કરો ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 25% ઓન કોસ્ટ. શું મળ્યું કે પ્રોફિટના પર્સન્ટેજ મળ્યા. કેટલા? 25% છે કેની ઉપર? ટોટલ કોસ્ટ ઉપર. કારણ કે પ્રોફિટના પર્સન્ટેજ એટલા માટે ગણ્યા કે અહીંયા ટોટલ કોસ્ટ આવી જશે. બરોબર, એ ટોટલ કોસ્ટ આવી જાય પછી શું એની ઉપર 25% પ્રોફિટના પર્સન્ટેજ એડ કરી દેવાના છે. એવું એક એડજસ્ટમેન્ટ આપણને એમ કીધું છે કે 2015-16 માં જેટલો પ્રોફિટનો રેટ જે છે ઈ જ રેટ આપણે 16 અને 17 માં લાગુ કરવાનો છે. એટલે આ રીતે પ્રોફિટના પર્સન્ટેજ આપણે ફાઇન્ડ આઉટ કરી લેવા પડે. ઓકે, આગળ વધીએ. હવે આપણે ખાલી શું છે આપણી પાસે કોસ્ટ શીટ તૈયાર છે. હવે એમાં એડજસ્ટમેન્ટ જે આપેલા છે એડજસ્ટમેન્ટ આપણે ફિટ કરવાના છે અને એસ્ટિમેટેડ કોસ્ટ શીટ આપણે બનાવવાની છે. ઓકે, તો સૌથી પહેલા રો મટીરીયલ્સ આપેલું છે તો રો મટીરીયલ લઈ લઈએ. રો મટીરીયલ્સ માં આપણને શું કીધું છે કે ભાઈ પર યુનિટ જે રો મટીરીયલ જે છે એડજસ્ટમેન્ટ જોઈ લેવાનું. તો પ્રોડક્શન વિલ બી ફૂલ કેપેસિટી. પ્રોડક્શન એની ફૂલ કેપેસિટી એ કરવાનું છે 100% પ્રોડક્શન કેપેસિટી એ 20000 યુનિટ નું પ્રોડક્શન થશે અને એનું 80% સેલિંગ થાય છે એટલે એના 80% કરીએ એટલે 16000 યુનિટ જે છે યુનિટ છે એટલા યુનિટ નું શું થાય છે? સેલ્સ થાય છે. આગળ વધીએ. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે કોસ્ટ ઓફ મટીરીયલ એન્ડ વેજીસ પર યુનિટ વિલ બી ઇન્ક્રીઝડ બાય 20. બરોબર, પર રૂપીસ કેટલા કીધા છે? 20 થી આપણે ઇન્ક્રીઝ કરવાના છે. હવે રો મટીરીયલ ની પર યુનિટ કોસ્ટ કેટલી આપેલી છે? 80 આપેલી છે. બરોબર, 80 પ્લસ એમાં શું કરવાનું કીધું છે? ઇન્ક્રીઝ કરવાનું છે. 80 માં 20 થી ઇન્ક્રીઝ કરવાનું છે તો 20 થી આપણે શું કરી દઈએ એમાં ઇન્ક્રીઝ કરી દઈએ 80 + 20 એટલે અહીં કેટલા આવે છે? 100 થઈ ગયા. 100 તો થઈ ગયા પણ એનો મલ્ટીપ્લાય કેની સાથે કરશું કે જેટલા યુનિટ તમે પ્રોડક્શન કરો છો એટલા સાથે આપણે એને શું કરવા પડશે? મલ્ટીપ્લાય કરવા પડશે. એની સાથે મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા સીધા આવશે 20 લખી. આ રીતે તમામ કોસ્ટ લખવાની છે. એમાં બીજું કંઈ નવી નથી. સેકન્ડ વન છે ડાયરેક્ટ. તો ડાયરેક્ટ મટીરીયલ પર યુનિટ કેટલા આપેલા છે? 30 રૂપીસ આપેલા છે. ઓકે, ડાયરેક્ટ કોસ્ટ પર યુનિટ 30 પ્લસ એમાં શું કીધું છે? ઇન્ક્રીઝ કરવાનું કીધું છે બાય 20 રૂપીસ થી ઇન્ક્રીઝ કરવાનું કીધું છે. ઇન્ક્રીઝ કરી દીધું તો અહીંયા આવશે 50 પર યુનિટ. ત્યાં 50 આવે એટલે ટોટલ કોસ્ટ આપણી જે છે 20000 * 50 10 લાખ રૂપિયા અહીં આવશે. ઓકે, ધેન આફ્ટર બીજું શું કીધું છે?
ઓકે, ડાયરેક્ટ એક્સપેન્સીસ કેટલા આપેલા છે? કેમ? તો લખવાના ડાયરેક્ટ એક્સપેન્સીસ. હવે ડાયરેક્ટ એક્સપેન્સીસ માં જો કઈ એડજસ્ટમેન્ટ છે નહીં તો પર યુનિટ કેટલા રહેશે? 10 ના 10 પર યુનિટ રહેશે અને પ્રોડક્શન કેટલાનું કરે છે? 20 નું. તો અહીં કેટલા આવશે? 2 લાખ રૂપિયા આવશે ડાયરેક્ટ એક્સપેન્સીસ. ઓકે, હવે બીજા કઈ એક્સપેન્સ આપેલા નથી અને બીજો કઈ એડજસ્ટમેન્ટ પણ આપેલા નથી. આને કરી દેવાનું ક્લોઝ. એટલે અહીં આપણને મળશે પ્રાઇમ કોસ્ટ. બરોબર, અહીં આપણી 160 રૂપીસ ટોટલ અને અહીં આવશે 20 પ્લસ 10 30 2 લાખ રૂપિયા ટોટલ પ્રાઇમ કોસ્ટ આપણને મળશે. આ થઈ ગયું પ્રાઇમ કોસ્ટ. ઓકે, પછી આવે છે ફેક્ટરી ઓવરહેડ. ફેક્ટરી ઓવરહેડ ને એડ કરવાનું છે. શું કરવાનું છે? ફેક્ટરી ઓવરહેડમાં ફિક્સ અને વેરીએબલ બે આપેલા છે. ઓકે, અને પાછું એડજસ્ટમેન્ટ પણ આપેલું છે. એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડ છે. ફેક્ટરી એન્ડ ઓફિસ ફિક્સ્ડ ઓવરહેડ each will be increased by 1 lakh rupees. હવે જે ફેક્ટરીના ફિક્સ્ડ છે, ફિક્સ્ડ એક્સપેન્સીસ કેટલો છે ફેક્ટરીનો? તો કે ભાઈ 1 લાખ રૂપિયા નો ફિક્સ છે. તો એ 1 લાખ અહીં લખવાનું પ્લસ આપણને શું કીધું છે એડજસ્ટમેન્ટ માં 1 લાખ માં 1 લાખ રૂપિયા ઇન્ક્રીઝ કરવાના છે. ફિક્સ્ડ માં ઇન્ક્રીઝ કરશું 1 લાખ રૂપિયા એટલે ટોટલ આપણી પાસે કેટલો આવ્યો કોસ્ટ 1 + 1 2 લાખ રૂપિયા અહીંયા આવ્યો. 2 લાખ રૂપિયા ડિવાઇડેડ બાય 20000 તો પર યુનિટ આપણને કેટલી કોસ્ટ મળે છે? 10 રૂપિયાની પર યુનિટ કોસ્ટ મળશે. આથી ફિક્સ્ડ ની વાત. હવે આવે છે વેરીએબલ. વેરીએબલ એક્સપેન્સીસ કેટલા આપેલા છે? તો કે ભાઈ વેરીએબલ એક્સપેન્સીસ ને તમારે પર યુનિટ જોવા પડે. વેરીએબલ એક્સપેન્સીસ પર યુનિટ કેટલા આપેલા છે? 20 રૂપીસ આપેલા છે. પર યુનિટ 20 રૂપીસ છે. વેરીએબલ માં બીજું કઈ કીધું છે? તો કે હા, એક એડજસ્ટમેન્ટ છે. ફેક્ટરી વેરીએબલ ઓવરહેડ ના જે એક્સપેન્સીસ છે બરોબર એને 25% થી ઇન્ક્રીઝ કરવાના છે. ₹25 છે. એડજસ્ટમેન્ટ નંબર 4 જો. એડજસ્ટમેન્ટ નંબર 4, factory variable overhead and selling variable overhead other than sales commission will increase by 25%. બરોબર, હવે જો આપણને શું કીધું છે 25% થી ઇન્ક્રીઝ કરવાના છે. તો 20 છે તો 20 ના 25% કરીએ બરોબર તો કેટલા મળે? તો કે 5. અહીં ટોટલ કોસ્ટ કેટલી મળે છે આપણે? 25. એડજસ્ટમેન્ટ એવું કહે છે કે ભાઈ ફેક્ટરી વેરીએબલ ઓવરહેડ જે છે બરોબર એમાં કેટલું ઇન્ક્રીઝ કરવાનું છે? 25% નું ઇન્ક્રીઝ કરવાનું છે. પણ જે પર યુનિટ કોસ્ટ આવે છે વેરીએબલ માં પર યુનિટ કોસ્ટ જ કાઉન્ટ થશે બરોબર. એમાં 25% એટલે કે 5 રૂપીસ જે છે એ એડ થશે. હવે અહીંયા 25 મલ્ટીપ્લાય બાય 20,000 નું પ્રોડક્શન નું પ્રોડક્ટ કરે છે બરોબર. એટલે અહીંયા અમાઉન્ટ આપણી પાસે આવશે 5 લાખ. ઓકે, ફેક્ટરી ના બીજા બધા એક્સપેન્સ આપણને આપેલા નથી બરોબર. ફિક્સ અને ઓફિસ આવી ગયા છે. હવે અહીંયા આપણે ડાયરેક્ટ કરી જાય ફેક્ટરી કોસ્ટ. 32 33 34 ને 5 39 લાખ રૂપિયા આવશે. પર યુનિટ 160 170 80 90 ને 95 આવશે. ઓકે, ધેન આફ્ટર આગળ વધીએ આપણે. હવે આવે છે ઓફિસ ઓવરહેડ. ઓફિસ ઓવરહેડ માં શું છે? પહેલા તો હેડિંગ લખી નાખવાનું. એડ ઓફિસ ઓવરહેડ. ઓફિસ ઓવરહેડ માં ધ્યાન રાખવાનું છે. ઓફિસ ઓવરહેડ માં ફિક્સ્ડ છે તો પહેલા ફિક્સ્ડ લઈ લ્યો. ફિક્સ્ડ કેટલા આપેલા છે ઓફિસ ઓવરહેડ ના? બધા ફિક્સ જ આપેલા. કેટલા છે? 2 લાખ રૂપિયા. તો ઓફિસ ઓવરહેડ માં કઈ બીજા એડજસ્ટમેન્ટ છે? હા છે એક એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ નંબર 3 કે ફેક્ટરી એન્ડ ઓફિસ fixed overhead each will be increased by 1 lakh rupees
તો અહીંયા ઓફિસ ઓવરહેડના એક્સપેન્સીસ આપણને આપેલા છે 2 લાખ રૂપિયા. ઓકે, તો 2 લાખ રૂપિયા ફિક્સ્ડ છે. એમાં પ્લસ વધારો કરવાનો છે 1 લાખ રૂપિયા નો વધારો કરવાનો છે. 2 + 1 = 3 લાખ રૂપિયા. 3 લાખ ડિવાઇડેડ બાય 20 કરીએ એટલે પર યુનિટ આપણને જે ઓફિસના જે એક્સપેન્સીસ છે એ અહીંયા મળશે કેટલા 15 રૂપિયા પર યુનિટ 15 મળશે. ઓકે, ધેન આફ્ટર ઓફિસમાં બીજા વેરીએબલ એક્સપેન્સીસ અહીંયા આપણને આપેલા નથી. ઓકે, કાઈ વાંધો નથી આપેલા. તો આને બદલો તો આનો બદલો ટોટલ 195 + 15 210 210 મલ્ટીપ્લાય બાય 20 અને આનો જે ટોટલ છે બે સેમ થઈ જવો જોઈએ. અહીંયા 39 લાખ 40 ને 42 લાખ રૂપિયા આવશે ટોટલ. આ કોસ્ટ આપણને કઈ મળે છે? અહીંયા આપણને મળી ગઈ છે ફેક્ટરી કોસ્ટ. તો અહીંયા ઓલરેડી આપણને મળી ગઈ છે. યસ, આ કોસ્ટ આપણને જે છે એ મળે છે પ્રોડક્શન. આપણે જે પ્રોડક્શન કર્યું છે, આપણે કેનું પ્રોડક્શન કર્યું છે 20000 પ્રોડક્ટનું જે પ્રોડક્શન કર્યું છે એની કોસ્ટ પર યુનિટ આપણને 210 બરોબર 210 રૂપિયા મળી ગઈ છે. ઓકે, આપણે પ્રોડક્શન કર્યું ત્યારે શરૂઆતનો ઓપનિંગ સ્ટોક 20000 નો હતો. આ 20000 નો ઓપનિંગ સ્ટોક અહીંયા આપણી પાસે છે. એમાંથી કાંઈ નથી કરવાનું. લેસ closing stock of finished goods. Closing stock of finished goods કેવી રીતે મળે? 20000 લેસ 16000 એટલે તમારી પાસે કેટલા યુનિટનો ક્લોઝિંગ સ્ટોક છે? તો કે ભાઈ 4000 યુનિટ આપણી પાસે પડ્યા છે. ક્લોઝિંગ સ્ટોક કેટલાનો છે? 4000 રૂપિયાનો ક્લોઝિંગ સ્ટોક છે. અને કયા ભાવનો ક્લોઝિંગ સ્ટોક છે? તો કે ભાઈ 210 રૂપિયાના ભાવનો ક્લોઝિંગ સ્ટોક છે. કેટલાના ભાવનો ક્લોઝિંગ સ્ટોક છે? 210 રૂપિયાના ભાવનો ક્લોઝિંગ સ્ટોક છે. તો ઈ અમાઉન્ટ આપણે આમાંથી શું કરવાની છે? લેસ કરવાની છે. હવે જો આગળ જો 210 મલ્ટીપ્લાય બાય 4000 કરો એટલે આપણી આવે છે આપણી પાસે આવશે યુનિટ મલ્ટીપ્લાય બાય 4000 8,40,000 રૂપિયા આવશે. અહીં આપણે કાંઈ કોસ્ટ લખવાની નથી. જોજો અહીંયા પર યુનિટ કોસ્ટ 210 જ છે. લખો તો કઈ વાંધો નથી, પણ લખો તો આમાંથી શું કરવાની નથી? પર યુનિટ કોસ્ટ આપણે આમાંથી બાદ કરવાની નથી. બરોબર 8,40,000 રૂપિયા તમે એમાંથી બાદ કરશો. બરોબર, એટલે અહીં આપણને પાછી એક બીજી અમાઉન્ટ મળશે. અહીંયા 210 ના 210 એમનો જ રહેશે. અને 42 લાખમાંથી 8,40,000 રૂપિયા તમે બાદ કરશો એટલે 3,36,000 રૂપિયા સોરી 33,60,000 રૂપિયા અમાઉન્ટ અહીંયા તમારી પાસે વધશે. 33,60,000 અમાઉન્ટ અહીંયા વધશે. આ 33,60,000 અમાઉન્ટ જે છે એ કેની મળી? 16000 જે પ્રોડક્ટનું આપણે પ્રોડક્શન કર્યું છે એની મળી છે. કઈ રીતે ખબર પડે આપણને? તો કે ભાઈ તમે 33,60,000 જે છે બરોબર એને ડિવાઇડેડ બાય 16,000 કરવાનું એટલે પર યુનિટ કોસ્ટ પાછી અહીંયા આપણને મળી જાય. હવે અહીંથી આપણે ખાલી 16000 જે યુનિટ જે પ્રોડક્શન કર્યું છે સોરી સેલિંગ જે કર્યું છે એની આપણે હવે કેલ્ક્યુલેશન કરવાની છે. અહીંથી 4000 તો એમનો પડ્યા જ છે. હવે આપણી પાસે કેટલા છે? 16000 જે છે યુનિટ. કારણ કે હવે 16000 યુનિટ છે એનું જ આપણે શું કરવાનું છે? સેલિંગ. તો સેલિંગ નો ખર્ચો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. હવે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ તમે જેટલા યુનિટ સેલ્સ કર્યા હોય એની ઉપર જ આપણે કરવાનો હોય છે. એટલે આપણે આટલા યુનિટ જે છે આ 33,60,000 રૂપિયા પર યુનિટ 210 અને ટોટલ યુનિટ 16,000 નું શું કર્યું છે? સેલિંગ કર્યું છે. બરોબર, તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ કેટલી આવી છે? તો એમાં આપણે શું કીધું છે? સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ અહીંયા જુઓ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટમાં ફિક્સ્ડ અને વેરીએબલ બે છે.
બરોબર. તો જોઈ લેવાની સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન માં ફિક્સ્ડ કેટલી છે? ફિક્સ 1 લાખ રૂપિયા આપેલી છે ફિક્સ્ડ આપણને રકમમાં ફિક્સ્ડ 1 લાખ રૂપિયા છે પ્લસ બીજી એક વસ્તુ એક એડજસ્ટમેન્ટ આપણને આપેલો છે એડજસ્ટમેન્ટ નંબર 4 કે ભાઈ 5000 રૂપિયા આપે છે કેને આપે છે એક સેલ્સમેન રાખે છે બરોબર એને આપણે શું આપીએ છીએ સેલરી આપીએ છીએ પર મંથ 5000 તો યરલી એને કેટલી સેલરી આપવાની છે 60000 ઈ આપણા માટે ફિક્સ એક્સપેન્સ છે બરોબર એટલે 1 લાખ પ્લસ 60000 એટલે 1 લાખ 60000 અહીંયા કોસ્ટ આવે છે આ 1 લાખ 60000 ને 60000 વડે જ ડિવાઈડ કરવાના છે પર યુનિટ કેટલા આવશે 10 આવશે કારણ કે હવે પ્રોડક્શન અને સેલિંગ જ આપણે 60000 યુનિટ કરીએ છીએ ઓકે આ વાત કીધી ફિક્સ્ડ ની હવે વાત આવે છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ના જે વેરિયેબલ એક્સપેન્સીસ જે છે એની વાત આવે છે વેરિયેબલ જે એક્સપેન્સીસ છે ઈ પર યુનિટ કેટલા આપેલા છે આપણને પર યુનિટ આપણને આપેલા છે 20 એમાં જોઈ લઈએ આપણને વેરિયેબલ એક્સપેન્સીસ માં શું કીધું છે કે ભાઈ ઈ જે વેરિયેબલ એક્સપેન્સીસ આપેલા છે બરોબર એમાં શું કરવાનું છે યસ હા એડજસ્ટમેન્ટ માં એવું કીધું છે કે ભાઈ વેરિયેબલ ઓવરહેડ જે સેલિંગ ના વેરિયેબલ ઓવરહેડ છે એમાં 25% નો શું કરવાનો છે વધારો કરવાનો પણ ઈ વધારામાં લાગુ પાડવાનો નથી સેલિંગ એન્ડ વેરિયેબલ ઓવરહેડ અધર ધેન લખ્યું છે એમાં સેલિંગ એન્ડ વેરિયેબલ ઓવરહેડ્સ ઉપર લાઈન કરી નાખો ચેકી નાખો અને જે સેલિંગ વેરિયેબલ ઓવરહેડ્સ જે છે 20 રૂપીસ ના એમાં રિડ્યુસ થાય છે શું રિડ્યુસ થાય છે કે ભાઈ એમાંથી કમિશન બાદ કરી નાખવાનું છે એક એડજસ્ટમેન્ટ કયું છે હવે કમિશન કેટલું છે 7.5 રૂપિયા આમાંથી બાદ કરી નાખવાનું છે વેરિયેબલ ઓવરહેડમાંથી અને જે કમિશનના પર્સન્ટેજ આપણને આપેલા છે વેર સેલ્સ કમિશન યુનિટ વિલ બી રિડ્યુસ્ડ ટુ રૂપીસ 2.17 એટલે કાઈ નહીં વેરિયેબલમાંથી જે સેલ્સ જે છે કમિશન એને પર યુનિટ 7.5 કરી નાખવાનું છે અને આ 20 માંથી 7.5 લેસ કરી નાખવાના છે એટલે અહીંયા 12.5 આવી જશે આ એડજસ્ટમેન્ટ આપણે આવું કહેવા માંગે છે એટલે ખાસ તમે જે 5 નંબરનું એડજસ્ટમેન્ટ છે એનું ઇન્ટરપ્રિટેશન હજી હું એક વખત તમને સમજાવું છું જો ફેક્ટરી વેરિયેબલ ઓવરહેડ જે છે બરોબર ઈ ફેક્ટરી વેરિયેબલ ઓવરહેડ આપણને આપેલા છે કેટલા ફેક્ટરી વેરિયેબલ ઓવરહેડ્સ માં આપણને ઇન્ક્રીઝ સોરી આ 25% ઇન્ક્રીઝ કરવાનું કીધું હતું એટલે 20 ને 25 ઇન્ક્રીઝ કરી દીધા અને એના સાથે સાથે એમ કીધું હતું સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ માં જે વેરિયેબલ કોસ્ટ છે એમાં 25% ઇન્ક્રીઝ કરવાના છે પણ ઈ ઇન્ક્રીઝ આપણે કરવાના નથી ઈ એની એમાં ભૂલ આપેલી છે બરોબર એમાં જે 20 રૂપીસ આપેલા છે એમાંથી જે કમિશનના જે 7.5 જે છે એને શું કરવાના છે આપણે એમાંથી લેસ કરવાના છે બરોબર તો ઈ આમાંથી લેસ કરી નાખો એટલે 12.5 આવશે અને અલગથી કમિશન આપણે એમાંથી અલગ કરી નાખવાનું છે સેલ્સ કમિશન which is reduced to 7.5 રૂપીસ એટલે એને 7.5 કરવાના છે ઓકે હવે આ 12.5 મલ્ટીપ્લાય બાય 16 એટલે આપણને અહીંયા મળશે 2 લાખ રૂપીસ મળશે જો તો અહીંયા હજી સમય હગેલું છે નહીં એટલે હું થોડું ઉપર લખું છું 12.5 તમને ખબર પડી જાય 12.5 ને મલ્ટીપ્લાય બાય 16 સાથે કરેલા છે એટલે અહીંયા આપણને 2 લાખ રૂપિયા મળે છે બરોબર અને 7.5 ને મલ્ટીપ્લાય બાય એને પણ 16000 યુનિટ સાથે આપણે શું કરવાના છે મલ્ટીપ્લાય કરવાના છે એટલે 1,20,000 રૂપિયા એની અમાઉન્ટ મળશે હવે કેટલો અમાઉન્ટ આપણી અહીં બાકી રહેતી નથી હવે જે અહીંયા તમને મળશે એ શું મળશે ટોટલ કોસ્ટ મળશે અહીંયા જે મળશે એ ટોટલ કોસ્ટ મળશે ટોટલ કોસ્ટ જે છે બરોબર ઈ અહીં 10 20 ને 30 ને 40 210 રૂપિયા 240 ટોટલ કોસ્ટ અને અહીં જે ટોટલ આવે છે એ 3,80,38 લાખ 38 લાખ
40,000 રૂપીસ અહીં કોસ્ટ આવે છે. હવે જો શું આવે છે 240 પર યુનિટ કોસ્ટ, બરોબર. અને પ્રોફિટ નો પોર્શન આપણે કેટલા પર્સન્ટેજ રાખવાનો છે તો હવે એની પર પ્રોફિટ રાખવાનો છે 25%. અહીંયા જેટલો પ્રોફિટ નો રેટ હતો એટલો આની ઉપર પ્રોફિટ નો રેટ આપણે રાખવાનો છે. તો 240 ના 25% કરીએ એટલે પર યુનિટ 60 રૂપીસ અહીંયા પ્રોફિટ નો પોર્શન રહેશે. પર યુનિટ 60 E60 ને મલ્ટીપ્લાય બાય 16000 યુનિટ જે છે એની અંદર 16000 યુનિટ મલ્ટીપ્લાય કરતા એટલે 9,60,000 મળશે તમને. 9,60,000. હવે અહીંયા સેલ્સ ટોટલ સેલ્સ કેટલું 300 અને આ બેનું શું કરવાનો છે ટોટલ કરવાનો છે એ અહીંયા મળશે 48 રૂપીસ. હજી એક વખત તમને એક્સપ્લેન કરી દઉં છું, તમને દેખાય નહીં તો અહીં આપણે શું કીધું છે ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરી નાખી છે. ખાલી તમારે વોઇસ તમને મારો મળી જાય કે 240 ટોટલ કોસ્ટ અહીંયા આપણને મળે છે. એમાં આપણે પ્રોફિટને 25% એડ કર્યા એટલે 60,000 મલ્ટીપ્લાય બાય કેટલાનું સેલ્સ કર્યું તો કે ભાઈ 16,000 એટલે 9,60,000 એના મળ્યા અને 38,40,000 રૂપીસ ટોટલ કોસ્ટ એને બેને પ્લસ કરી દીધી એટલે અહીંયા આપણે કઈ અમાઉન્ટ મળી ગઈ સેલ્સ ની અમાઉન્ટ મળી ગઈ છે, બરોબર. તો આમાં પ્રોફિટ કેટલો મળ્યો એસ્ટિમેટેડ પ્રોફિટ 9,50,000 રૂપીસ આપણને એસ્ટિમેટેડ પ્રોફિટ અહીં આપણને મળે છે, બરોબર. આ સમમાં આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું. તો આઈ હોપ તમને આમાં બધા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો યુ કેન આસ્ક મી એની ટાઈમ, બરોબર. તમે મને પૂછી શકો છો, WhatsApp માં મેસેજ પણ કરી શકો છો. હોમવર્કમાં સમ નંબર 11 જે આપેલો છે, બરોબર, એ તમારે હોમવર્કમાં સમ નંબર 11 કરવાનો છે. તમને કહી દઉં પેજ નંબર કેટલા છે 9 10 એન્ડ 11 નંબરનો સમ જે છે, બરોબર, એ પેજ નંબર 65 પેજ નંબર ઉપર છે. સમ નંબર 11 આ સમ ગણાય જાય એની પછી તમારે સમ નંબર 11 કેલ્ક્યુલેટ કરવાનો છે અને હું ઈ Google ક્લાસરૂમમાં જે છે, બરોબર, એનું એઝ અ PDF તરીકે જ્યારે તમારી પાસેથી મગાવું ત્યારે તમારે મને એઝ અ હોમવર્ક તરીકે એ સબમિટ કરવાનું છે. આ અસાઇનમેન્ટ નથી, બરોબર, આ હોમવર્ક છે. મેં તમને જે બધું આપેલું છે અસાઇનમેન્ટ તો મેં હજી તમને આપ્યું જ નથી. ઓકે, અસાઇનમેન્ટ આપણે પછી આપવાનું રાખશું. અત્યારે ખાલી તમે તમારી રીતે કેલ્ક્યુલેશન કરો. આવા સમ પૂછાય છે 20 માર્ક્સમાં. 20 માર્ક્સમાં આવા સમ પૂછાય. ઓકે, આઈ હોપ સો that's all are clear. Okay.